તો છોટાઉદેપુર જિલ્લામાં ડાંગર, મકાઈ અને કપાસની ખેતી કરતા ખેડૂતો કમોસમી વરસાદના કારણે આર્થિક સંકટમાં મુકાયા છે। ભારે વરસાદે ડાંગરની ખેતીને મોટું નુકસાન પહોંચાડ્યું છે, જ્યારે જેમણે હવામાનની આગાહીને પગલે કપાસને થોડો જથ્થો બચાવી લીધો હતો તેમને પણ હવે પોષણક્ષમ ભાવ મળતા નથી। સરકાર દ્વારા કપાસનો ટેકાનો ભાવ 8,100 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હોવા છતાં સીસીઆઈ દ્વારા ખરીદી શરૂ ન થતા ખેડૂતોને નીચા ભાવે કપાસ વેચવો પડી રહ્યો છે। ખેડૂતોની અત્યારે માવઠાના હિસાબે પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે। બીજો પાક અમારો બધો બગડ્યો છે। કપાસ અમે બચાવ્યો છે, એમાં કપાસ જે બચ્યો છે અમે માર્કેટમાં લઈને આવ્યા છે। સીસીઆઈ નો 8100 ભાવ છે, અત્યારે અમારે 6,000 થી ભાવ મળે છે। હવે અત્યારે અમે 20 મણ કપાસ લઈને આવ્યા છે। મણની અંદર અમારે 2,000 ની જેવી ખોટ આવે છે અને સીસીઆઈ ખરીદી હજુ ચાલુ નથી કરી અને વેપારીઓને આપ્યો છે 6,010 માં ખરીદી કરી છે વેપારીઓ અને સીસીઆઈ હજુ ચાલુ નહીં કર્યું તો અમારે 2,000 ની જેવી ખોટ જાય છે। ઘરે છે ને જરૂર છે પૈસાની તો અમે આપીએ છીએ મજબૂરીમાં। તો ખેડૂતોની આ દયનીય સ્થિતિનું મુખ્ય કારણ સીસીઆઈ અને જીન માલિકો વચ્ચે કપાસના પિલાણના ભાવમાં વધારાની માંગણીને લઈને છે। આના કારણે સીસીઆઈએ હાલમાં કપાસની ખરીદી બંધ કરી દીધી છે અને તેનો સીધો ભોગ ખેડૂતો બની રહ્યા છે। સીસીઆઈ અત્યારે ખરીદી કરતા નથી, એટલે અમારે મજબૂરીમાં મજૂરોને પૈસા ચૂકવવાના એવું તેના લીધે અમારે કપાસ લઈને માર્કેટમાં આવવું પડે। તો પછી અમારે ભાવ પડ્યો લગભગ 6110 નો ભાવ પડ્યો। હવે અમારે 2,000 રૂપિયાની ખોટ લાગે 20 કિલો જેવું। એટલે ખેડૂત આજે માલ વેચવા માટે આવે છે તો એને માત્ર ને માત્ર 6,000 રૂપિયા થી 6500 ની અંદર કપાસ વેચીને જવું પડે છે। એટલે ખેડૂતોને બહુ મોટું નુકસાન થાય છે। તો અમારે બજાર સમિતિને એવું છે કે વેપારીઓ, જીનર્સો અને સીસીઆઈ એ લોકો પરામર્શ કરીને વહેલામાં વહેલી તકે એનું નિરાકરણ લાવે અને ખેડૂતોને જે સરકારે ટેકાનો ભાવ જાહેર કરેલો છે 8,060 એ ભાવથી એ લોકો માલ વેચે